હેલો વિદ્યાર્થી મિત્રો, હું કશ્યપ પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતીની અંદર વ્યાકરણના મેં તમને 2 ટોપિક વિશે વાત કરી. પહેલો ટોપિક હતો આપણા અંગ સાધક પ્રત્યય અથવા તો શબ્દ ઘડતર, અને બીજો ટોપિક હતો આપણા જોડણી ભેદ અર્થભેદ શબ્દો. ત્યાર પછીનો આપણો ત્રીજો ટોપિક છે અનેકાર્થી શબ્દો અથવા તો શબ્દ એક અર્થ અનેક. અનેકાર્થી શબ્દો અથવા તો શબ્દ એક અર્થ અનેક. જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે અહીંયા? ફક્ત મૂળાક્ષરો અક્ષરોને બાજુમાં ગોઠવી દેવાથી શબ્દ બનતો નથી. જેમાંથી અર્થ નીકળી શકે તેને શબ્દ કહેવાય. શબ્દ કોને કહેવાય? તો જેમાંથી અર્થ નીકળી શકે તેને શબ્દ કહેવાય. આ વ્યાખ્યા તમારે લખવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? જે પણ જગ્યાએ હું અંડરલાઇન કરું છું એ બધી જ જગ્યાએ તમારે વ્યાખ્યાઓ શું કરવાની છે? લખવાની છે તમારી નોટની અંદર. ચલો, ત્યાર પછી આપણે જોઈએ તો કી, ર, ફી આ 3 અક્ષરોને બાજુમાં મૂકીએ તો કિરફી થાય, પણ ગુજરાતી ભાષામાં એનો કોઈ અર્થ નીકળે નહીં. તો ગુજરાતી ભાષામાં આપણે તેને શબ્દ કહી શકશું નહીં. પણ હા, બીજી કોઈ ભાષામાં એનો જો કોઈ અર્થ હોય તો કિરફી એ ભાષાનો શબ્દ કહેવાય. પણ 3 અક્ષરોની મદદથી ફિરકી એવો શબ્દ બનાવીએ તો તે આપણી ભાષાનો શબ્દ કહેવાય. ટૂંકમાં કોઈ પણ ભાષામાં અક્ષરોને ગોઠવવાથી જો તેનો અર્થ નીકળે તો જ તે શબ્દ કહેવાય. શું કહે છે? કોઈ પણ ભાષામાં અક્ષરોને ગોઠવવાથી જો તેનો અર્થ નીકળે તો તે શબ્દ કહેવાય. આ શબ્દની બીજી વ્યાખ્યા થઈ, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ જોઈએ તો શું કહે છે? દરેક શબ્દ ઓછામાં ઓછો એક અર્થ ધરાવતો હોય છે, પણ કેટલાક શબ્દો એકથી વધારે અર્થ ધરાવે છે. શું કહે છે? દરેક શબ્દો ઓછામાં ઓછો એક અર્થ ધરાવતો હોય છે, પણ કેટલાક શબ્દો એકથી વધારે અર્થ ધરાવે છે. જેમ કે અહીંયા જોઈએ 3 વાક્યો આપેલા છે. એક કહે હદ થાય હવે, નહીં ભાડું વિજોગ ખમાતો, મારા ફળીના ઝાડવા 2 આ એક કાવ્યનું વાક્ય છે. તુલસી દલથી તોલ કરો તો બંને પવન પરપોટે, ભજન કરે તે જીતે એ કાવ્યનું વાક્ય છે. પછી સડકની એક બાજુ ઝાડોની હાર હતી. અહીંયા જે શબ્દો નીચે અંડરલાઇન કરી છે, જેમ કે હદ, દલ અને હાર, એના કેટલા અર્થ થાય છે એ જો નીચે આપેલું છે વિદ્યાર્થી મિત્રો. હદ એટલે સીમા, હદ એટલે સીમા, મર્યાદા અને અંત. એક શબ્દના 3 અર્થ નીકળ્યા વિદ્યાર્થી મિત્રો. કેટલા? 3. હદ એટલે સીમા, મર્યાદા અને અંત. ત્યાર પછીનો જો શું કહે છે? એવા અનેક અર્થો થાય, પણ પ્રથમ વાક્યમાં આ 3માંથી એકેય અર્થ બંધ બેસતો નથી. જેમ કે એક કહે છે સીમા થાય હવે, નહીં ભાડું વિજોગ ખમાતો. એ શબ્દ મૂકીએ છીએ તો વાક્ય રચના આપણને યોગ્ય લાગતી નથી. સીમાની જગ્યાએ આપણે મર્યાદા મૂકીએ, મર્યાદા થાય હવે, નહીં ભાડું વિજોગ ખમાતો, તો પણ નથી એ યોગ્ય લાગતું. અંત શબ્દ લખીએ, અંત થાય હવે, અંત એટલે કે જે પતી ગયું છે, પૂર્ણ વિરામ આપણે જ્યાં મૂકી દઈએ છીએ એને અંત કહીએ. તો અંત પણ આપણે અહીંયા મૂકી શકીએ તેમ છીએ નહીં. એટલે 3માંથી એક પણ અર્થ અહીંયા મુકાય તેમ છે નહીં. એટલે કવિએ હદ શબ્દ મૂક્યો છે, બરાબર? ચાલો પછી શું કહે છે? દલ, દલના અહીંયા 3 અર્થો છે. જો દલ એટલે 2 અર્થો છે. દલ એટલે સમૂહ અને બીજું અર્થ છે પાંદડું. ચલો હવે આપણે તુલસી પાંદડું અથવા તો તુલસી પાંદડાથી તોલ કરો તો બંને પરપોટા પવન પરપોટા. અહીંયા પાંદડા શબ્દમાં પણ વાક્ય રચનામાં કોઈ અર્થ બેસતો નથી. અથવા તો તુલસી સમૂહથી તોલ કરો તો બંને પવન પરપોટો, એનાથી પણ વાક્યમાં કોઈ અર્થ બેસતો નથી. એટલે અહીંયા કવિએ દલ શબ્દ મૂક્યો છે. શું મૂક્યું છે? દલ શબ્દ. ચલો એવી રીતે હાર, તો હાર શબ્દનો અર્થ પહેલો તો થાય પરાજય,
હાર જીત આપણે એવો શબ્દ વાપરીએ છીએ ને, હારનો પરાજય, હારમાળા, ત્યાર પછી ફૂલની મોટી માળા, ગળામાં પહેરવાનું ઘરેણું, આવા 4 અર્થો થાય છે. કેટલા અર્થો થાય છે? 4. હાર એટલે પરાજય, હારમાળા, શબ્દની મોટી માળા, ગળામાં પહેરવાનું ઘરેણું, આવા 4 અર્થો નીકળ્યા છે. હવે આ 4માંથી કોઈ પણ અર્થ આપણે અહીંયા મૂકી શકીએ ખરા? સડકની એક બાજુ ઝાડોની પરાજય હતી, ના. ફૂલોની મોટી માળા હતી, એવું પણ ના કહી શકીએ. અથવા તો ગળામાં પહેરવાનું ઘરેણું હતું, એવું પણ ના કહી શકીએ. અથવા તો સડકની એક બાજુ ઝાડોની હારમાળા હતી, એ પણ આપણે કહી શકીએ નહીં. એટલે હાર શબ્દ ખાલી અહીંયા પ્રયોજાયો છે. એટલે શું કહે છે? આ પ્રમાણે દરેક વાક્યમાં રહેલા શબ્દોના અર્થ કરતી વખતે તેનો બીજો શબ્દ સાથેનો અથવા તો સમગ્ર વાક્ય સાથેનો સંદર્ભ પામીને સમજવો જોઈએ. એટલે કે ઘણા ગુજરાતી ભાષા છે, આપણે જાણીએ છીએ કે દ્વિઅર્થી ભાષા છે. એક શબ્દના ઘણા બધા આપણે અર્થો કાઢતા હોઈએ છીએ. આગળ મેં તમને જોડણીભેદ અર્થભેદ શબ્દો જે શીખવાડ્યા એમાં તમે જોયું કે ફક્ત રસ્વઈ દીર્ઘઈની સામાન્ય જોડણીમાં ભૂલ થવાના કારણે અથવા તો જોડણીમાં ફેરફાર થવાના કારણે પણ આખા શબ્દનો અર્થ બદલાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ને, તો એવી રીતે અહીંયા એક શબ્દના ઘણા બધા અર્થો નીકળે છે. પણ વાક્યની અંદર જે શબ્દો યોગ્ય રીતે મુકાયા હોય, એટલે કે જે યોગ્ય રીતે યોગ્યતા ધરાવતા હોય એ જ શબ્દો આપણે વાપરી શકીએ. બધા શબ્દો આપણે વાપરી શકીએ નહીં. એ સંદર્ભ અનુસાર વાક્યનો અર્થ પામવો માણવો જોઈએ. લખતી કે બોલતી વખતે આપણે પણ આ વિચારપૂર્વક શબ્દો વાપરવા જોઈએ. ઘણી વખત અયોગ્ય શબ્દના કારણે વાક્યોનો વિપરીત અર્થ પણ થઈ જતો હોય છે. તમે ઘણી બધી વખત તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે તમારા મિત્રો સાથે, બહેનપણીઓ સાથે વાતચીત કરતા હોય અને વાતચીત કરતાં કરતાં કોઈ વાક્યનો સામેવાળો વ્યક્તિ બોલવાનો પ્રયત્ન કરતો હોય અને કંઈ ઊંધું જ બોલાઈ જાય તો આપણે શું કરીએ છીએ? બધા હસી મજાક ઉડાવીએ છીએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે ઉદાહરણ જોઈએ. તો શું કહે છે? તે બહુ સારું બોલે છે. આ વાક્યમાં સારુંની જગ્યાએ વધારે શબ્દ પ્રયોજીએ તો શું થશે? તે વધારે બોલે છે. સારું બોલે છે એટલે કે એ જે બોલે છે એ આપણને ગમે છે. પણ સારુંની જગ્યાએ આપણે વધારે અર્થ મૂકીએ તો આખો સામેવાળા વ્યક્તિનું વ્યક્તિત્વ ઉપર સીધી અસર પડે છે. તે વધારે પડતું બોલે છે એવું આપણે કહીએ તો આપણે એને કદાચ એની બોલી અથવા તો એનું વધારે પડતું બોલવું આપણને ગમતું નથી. બરાબર ને? તો શું કહે છે જો અહીંયા, તે વધારે બોલે છે નો અર્થ ડાપણ વધારે કરે છે એવું થાય. આપણો અર્થ એમ કહેવાનો ન હોય, પણ ઉતાવળથી એકને બદલે બીજો શબ્દ વાપરવાથી બીજાને દુઃખ થાય એવું બનવા પામે છે. એટલે આપણી ભાષામાં કહેવાયું છે કે પડે ચડે જીભ વડે પ્રાણી, વિચારીને યાર ઉચાર વાણી. એટલે કે આપણે જીવનમાં ચડતી પડતી ઘણી વખત આવતી હોય છે, પણ ગમે ત્યારે આપણે જ્યારે બોલીએ ત્યારે સમજી વિચારીને બોલીએ. મનમાં જે આવે એમ ઈચ્છા પડે એમ બોલી નાખીએ નહીં. જો ઈચ્છા પડે એમ બોલી નાખીએ તો શું થાય? તો એવું થાય કે કદાચ આપણે જે બોલવા જઈ રહ્યા છીએ એ સામેવાળા વ્યક્તિને યોગ્ય લાગે નહીં, અથવા તો એ સામેવાળા વ્યક્તિ દુઃખી પણ થાય અને એની લાગણી દુખાવાના કારણે એ ઘણી વખત આપણા સંબંધોમાં શું આવી જાય? ખટાશ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા બધા શબ્દો છે કે જેનાથી આપણે એક શબ્દના ઘણા બધા અર્થો કાઢી શકતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા ચોપડીના આ વ્યાકરણ એકમ 2નો ભાગ છે. વ્યાકરણ એકમ 2નો આ ટોપિક છે. એ જ વ્યાકરણ એકમ 2ના નીચે સ્વાધ્યાય આપેલું છે પેજ નંબર 44 ઉપર. શેના પર આપેલું છે? પેજ નંબર 44 ઉપર. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે સ્વાધ્યાય જે છે એમનો પહેલો પ્રશ્ન જે છે એનો તમારે મેં જે તે સમજાવ્યું છે એવી રીતે તમારે શું કરવાનું છે? એ વાક્યોનું પરિવર્તન, વાક્યનું યોગ્ય લાગતો શબ્દો તમારે મૂકવાનો છે. બરાબર? ચલો, તમારો પહેલો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાં ઘાટા શબ્દો એકથી વધુ અર્થ ધરાવે છે. તેના અર્થો જણાવો. અહીં યોગ્ય અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. શું કહે છે?
નીચેના વાક્યોમાં ઘાટા શબ્દો એકથી વધુ અર્થ ધરાવે છે તેના અર્થો જણાવો અને યોગ્ય અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. ચલો, પહેલું વાક્ય છે તમારું, અલી ડોસા દીકરીના સમાચારની રાહ જોતા હતા. અહીંયા જે આપણો રાહ શબ્દ છે એનો આપણે જેટલા પણ અર્થ છે એ અર્થ બતાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે જાતે યાદ કરવાનો પ્રયત્ન કરો, અથવા તો તમે અત્યાર સુધી ગુજરાતીની અંદર ઘણા બધા સમાનાર્થી શબ્દો તૈયાર કરતા આવ્યા છો. તો કયો અર્થ તમને યાદ આવે છે? કોઈ વિદ્યાર્થીને કોઈ અર્થ યાદ આવે છે ખરો? ચલો, રાહનો પહેલો અર્થ થશે રસ્તો. પહેલો અર્થ શું થશે? રસ્તો. બીજો અર્થ થશે પ્રતીક્ષા. આપણે ઘણી બધી વખત કહીએ છીએ ને આપણા મિત્રોને, હું ક્યારની તારી રાહ જોતી હતી. રાહ એટલે પ્રતીક્ષા. ત્યાર પછી માર્ગ, ત્યાર પછી તરે, અને ત્યાર પછી પાંચમો અર્થ છે રીત. કેટલા અર્થો થયા? 5 અર્થો થયા. કયા કયા? પ્રતીક્ષા, રસ્તો, તરે, માર્ગ અને રીત. ચાલો, હવે આપણે અહીંયા પ્રતીક્ષા શબ્દ મૂકીએ. ચલો, અલી ડોસા દીકરીના સમાચારની પ્રતીક્ષા જોતા હતા. એવું વાક્ય રચના આપણે જો બનાવીએ તો યોગ્ય કહેવાશે વિદ્યાર્થી મિત્રો? કે એની જગ્યાએ આપણે એવું મૂકીએ કે અલી ડોસા દીકરીના સમાચારનો રસ્તો જોતા હતા, અથવા તો સમાચારની માર્ગ જોતા હતા. ના વિદ્યાર્થી મિત્રો, પહેલું જે મેં તમને કહ્યું એ શું? અલી ડોસા દીકરીના સમાચારની પ્રતીક્ષા જોતા હતા. આ શબ્દ અહીંયા યોગ્ય ઠરે છે. કયો શબ્દ? પ્રતીક્ષા. ચલો, ત્યાર પછીનો બીજા વાક્યમાં આપણે જોઈએ, પોસ્ટ માસ્તરે અલીભાઈ તરફ લક્ષ ન આપ્યું. લક્ષ એ શું છે? અહીંયા આપણે એનો અર્થ આપવાનો છે. તો લક્ષનો અર્થ કોઈ મને આપશે વિદ્યાર્થી મિત્રો? ચલો, હું તમને આપી દઉં. લક્ષ એટલે ધ્યાન, ત્યાર પછી છે ઉદ્દેશ, ત્યાર પછી છે નિશાન અથવા તો લાખની સંખ્યા. કુલ 4 અર્થ છે. કેટલા અર્થ છે? 4. ધ્યાન, ઉદ્દેશ, નિશાન અને લાખની સંખ્યા. હવે આપણે અહીંયા કયો અર્થ મૂકીશું? પોસ્ટ માસ્તરે અલીભાઈ તરફ લાખની સંખ્યા ન આપ્યું. એવો અર્થ મૂકીએ તો વાક્ય યોગ્ય રહેશે? વાક્યમાં યોગ્ય અર્થતા જોવા મળશે? ના. ચલો, એની જગ્યાએ આપણે કયો અર્થ મૂકશું? ચલો, નિશાન મૂકીએ. ચલો, પોસ્ટ માસ્તરે અલીભાઈ તરફ નિશાન ન આપ્યું. એ અર્થ પણ યોગ્ય નથી. તો કયો અર્થ યોગ્ય છે? પોસ્ટ માસ્તરે અલીભાઈ તરફ ધ્યાન ન આપ્યું. કયો અર્થ યોગ્ય છે? ધ્યાન. કયો અર્થ યોગ્ય છે? ધ્યાન. ચલો, ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે, સફાઈ કરવી એ અણદાની ધૂન હતી. સફાઈ કરવી એ અણદાનની ધૂન હતી. ધૂન એટલે જે આપણે ભગવાનની સામે ભજન કીર્તન કરીએ છીએ એ ધૂન. એને શું કહેવાય બીજા હાથમાં? રટણ. એને શું કહેવાય? રટણ. ત્યાર પછી લહેર. ત્યાર પછીનો અર્થ છે લત. ત્યાર પછીનો અર્થ છે તરંગ. ત્યાર પછી લગ્ની. ત્યાર પછી વ્યસન, ટેવ. કેટલા અર્થ થયા વિદ્યાર્થી મિત્રો? જો, રટન, લહેર, લત, તરંગ, લગ્ની, વ્યસન અને ટેવ. 7 અર્થો થયા વિદ્યાર્થી મિત્રો. હવે 7માંથી આપણે કયો અર્થ મૂકીશું? મને કોઈ જણાવશે? હાલો, ચલો હું કહું. સફાઈ કરવી એ અણદાનીની રટણ હતી? નો. સફાઈ કરવી એ અણદાનીની લગ્ની હતી? નો. સફાઈ કરવી એ અણદાનું વ્યસન હતું. કયો અર્થ અહીંયા યોગ્ય રહેશે? વ્યસન. કયો? વ્યસન. ચલો, સાયકલવાળાને હરિયાએ પૈસા લેવા માટે તાણ કરી. સાયકલવાળાને હરિયાએ પૈસા લેવા માટે શું કરી? તાણ કરી. તાણ એટલે આગ્રહ, ખેંચ, અછત અને તંગી. આ 4 અર્થો થાય. આગ્રહ, ખેંચ, અછત અને તંગી.
ચલો હવે અહીંયા આપણે કયો અર્થ મૂકીશું? સાયકલવાળાને હરિયાએ પૈસા લેવા માટે અછત કરી. નો, યોગ્ય નથી. સાયકલવાળાને હરિયાએ પૈસા લેવા માટે શું કર્યું? તંગી કરી. ના, એ પણ યોગ્ય નથી. તો કયો યોગ્ય રહેશે? સાયકલવાળાને હરિયાએ પૈસા લેવા માટે આગ્રહ કર્યો. કયું યોગ્ય છે? આગ્રહ. ચલો ત્યાર પછીનો 5મું વાક્ય છે, શહેરના રસ્તાઓ પાકા અને મજબૂત હતા. શહેરના રસ્તાઓ પાકા અને મજબૂત હતા. તો આપણે પાકાનો અર્થ શું કરીશું? પાકાનો અર્થ એક તો મજબૂત પણ થાય. તો આપણે એવું કહી શકીએ કે શહેરના રસ્તાઓ મજબૂત અને મજબૂત હતા? ના, આવું થોડું ચાલે, અને આવું વાક્ય પણ ના હોય. તો પાકાનો પહેલો અર્થ થાય છે મજબૂત, બીજો અર્થ થાય છે સજ્જડ, ત્યાર પછીનો અર્થ છે નક્કર, ત્યાર પછીનો અર્થ છે સંગીન, પછી લુચ્ચા, પછી લાઠ, ત્યાર પછી લબાડ, પછી હોશિયાર અને પાવધરા. આવા કુલ કેટલા અર્થો થયા? 9 અર્થો થયા. પાકાના અર્થ કેટલા છે? કુલ 9. મજબૂત, સજ્જડ, નક્કર, સંગીન, લુચ્ચા, લાઠ, લબાટ, હોશિયાર અને પાવરધા. તો આપણે અહીંયા શહેરના રસ્તાઓ લુચ્ચા અને મજબૂત હતા એવું કહી શકીએ? ના. શહેરના રસ્તાઓ સંગીન અને મજબૂત હતા એવું પણ ના કહી શકીએ. શહેરના રસ્તાઓ હોશિયાર અને મજબૂત હતા એવું પણ ના કહી શકીએ. તો શું કહી શકીએ? શહેરના રસ્તાઓ નક્કર અને મજબૂત હતા. શહેરના રસ્તાઓ કેવા હતા? નક્કર અને મજબૂત હતા. ચલો ત્યાર પછીનું વાક્ય છે, તમે દૂર જશોમાં બાપ હવે આ આવ્યા. છેલ્લું વાક્ય શું છે? તમે દૂર જશોમાં બાપ હવે આ આવ્યા. તો આપણો કયો શબ્દ છે જેનો આપણે અનેક અર્થ બતાવવાના છે? માં. માં તો પહેલો અર્થ આપણી માતા, બીજો અર્થ અંબામાં અથવા તો કોઈ પણ માતાજી, ત્રીજો અર્થ નહીં, ચોથો અર્થ ના અને 5મો અર્થ ન. આટલા અર્થો આપણે અહીંયા કાઢી શકીએ વાક્ય પ્રમાણે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે એવું કહી શકીએ, તમે દૂર જશો માતા, બાપા હવે આ આવ્યા. નહીં. તમે દૂર જશો નહીં, બાપા હવે આ આવ્યા. નહીં. એવું કરીશું? હા વિદ્યાર્થી મિત્રો, તમે દૂર જશો નહીં, બાપા હવે આ આવ્યા. અથવા તો તમે દૂર જશો ના, બાપા હવે આ આવ્યા. આવી રીતે તમે વાક્યની અંદર માતાનો અહીંયા નહીં અથવા તો ના આ 2 શબ્દોનો પ્રયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે પણ વ્યાખ્યાઓ મેં તમને લખવાની કહી છે એ વ્યાખ્યાઓ તમારે લખવાની છે, અને વ્યાખ્યાઓની નીચે આ વાક્યો તમારે લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.